નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. કાજલ હિન્દુસ્તાની વિનુ મોરડિયાને પર્સનલી ટાર્ગેટ કરે છે. ભાજપના મહિલા નેતા ધારાસભ્યના બચાવમાં ઉતર્યા, કહ્યું કોઈ ઘૂસણખોર કે જેહાદીને સમર્થન આપ્યું નથી. પોલીસ સ્ટેશનથી 900 મીટરના અંતરે ધમધમતા કૂટણખાનાનો પર્દાફાશ. થાઇલેન્ડની 8 યુવતીઓને હોટેલમાં રાખી દેહ વ્યાપાર કરાવાતો 2 આરોપીઓની ધરપકડ. ફર્નિચર કોન્ટ્રાક્ટરનો લોહીલોહાણ મૃતદેહ મળ્યો. આ આત્મહત્યા નથી, સીધું મર્ડર છે. ગંભીર આક્ષેપો સાથે પરિવારને નિષ્પક્ષ તપાસની માંગ. પરિણીતાએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દીધો. ઊંઘમાં હતો ત્યારે બીજા માળેથી ફેંક્યો. જીવતો બચી ગયો હતો. બ્લેડથી ગળું કાપી નાખ્યું. અને સુરતમાં અસામાજિક તત્વો બેફામ. પાંડેસરાના મારુતિનગરમાં મોડી રાત્રે બુકાની ધારીએ બાઇક સળગાવી. જ્વલનશીલ પદાર્થ બાઇક પર છાંટી દિવાસળી ચાંપી. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશન બાદ શરૂ થયેલો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા ડિમોલિશનમાં સુરત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકાને લઈને સવાલો ઉઠાવ્યા હતા, જેની સામે કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી મોરડિયા પર પ્રહાર કરતા રાજનીતિ ગરમાઈ છે. કાજલ હિન્દુસ્તાનીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે મોરડિયા ઘૂસણખોરોને સમર્થન આપી રહ્યા છે. આ વિવાદમાં હવે ભાજપના મહિલા નેતા ડોક્ટર સ્વાતિ સોસાની એન્ટ્રી થઈ છે. સ્વાતિ સોસાએ કહ્યું કે કાજલ હિન્દુસ્તાની પૂરી સમજ વગર વિનુ મોરડિયાને પર્સનલી ટાર્ગેટ કરી રહ્યા છે. નાસિરનગર ડિમોલિશન બાદ કાજલ હિન્દુસ્તાની દ્વારા સોશિયલ મીડિયા અને નિવેદનોના માધ્યમથી ધારાસભ્ય વિનુ મોરડિયા પર સીધા પ્રહારો કરવામાં આવ્યા હતા. કાજલ હિન્દુસ્તાનીએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક ધારાસભ્ય અવૈધ કબજા કરનારાઓ અને ઘૂસણખોરો જેહાદીઓને સમર્થન આપી રહ્યા છે. આ ગંભીર આક્ષેપો બાદ ભાજપના સ્થાનિક સંગઠનમાં ભારે ખળભળાટ મચી ગયો હતો, જેનો જવાબ આપવા માટે હવે ભાજપ મહિલા મોરચાના પૂર્વ મંત્રી સ્વાતિ સોસા આગળ આવ્યા છે. સમગ્ર વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ નેતા સ્વાતિ સોસાએ જણાવ્યું હતું કે મારું નામ ડોક્ટર સ્વાતિબેન મનુભાઈ સોસા છે. હવે 14 દિવસ પહેલા નાસિરનગરમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું ઝુંપડપટ્ટીનું, અને અમારા સ્થાનિક ધારાસભ્ય છે વિનુભાઈ મોરડિયા દ્વારા એમના દ્વારા સંકલનમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભાઈ આ ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ તે સમય પર કોર્પોરેશન દ્વારા વિનુભાઈને જવાબ આપવામાં આવ્યો હતો કે ભાઈ આ ડિમોલિશન અમારા દ્વારા કરવામાં આવ્યું નથી. એટલે સ્થાનિક ધારાસભ્ય તરીકે એવું પૂછ્યું એમણે કે ભાઈ તમે નથી કર્યું તો આ ડિમોલિશન કોણે કર્યું, અને એ બાબતથી એ લોકો આગળ વધ્યા અને એ પ્રમાણે જે પરિસ્થિતિ છે તમે બધા જાણો છો. પરંતુ 3-4 દિવસથી અત્યારે સોશિયલ મીડિયામાં જોઈએ છે કે કાજલબેન હિન્દુસ્તાની વિનુભાઈ મોરડિયા પર વ્યક્તિગત આક્ષેપો મૂકીને ટાર્ગેટ કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે કે તેઓ અવૈધ કબજાને સમર્થન આપે છે, જેહાદીઓને સમર્થન આપે છે, એવું કાજલબેન હિન્દુસ્તાનીઓ દ્વારા વિનુભાઈ મોરડિયા પર સીધો ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તે તદ્દન ખોટો છે, કારણ કે વિનુભાઈ મોરડિયા 1992 થી વિશ્વ હિન્દુ પરિષદમાં કામગીરી કરતા આવ્યા છે અને હંમેશા હિન્દુત્વ માટે લડાઈ લડતા આવ્યા હોય છે. એમણે કોઈ પણ ઘૂસપેઠિયાને સમર્થન નથી આપ્યું. એમણે ખાલી એક જ સવાલ પૂછ્યો તો એ બી એમના મત વિસ્તારમાં આવતો હતો એટલા માટે કે ભાઈ આ ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ કાજલીબેન હિન્દુસ્તાની દ્વારા પૂરી વાત જાણ્યા વગર કે પૂરી સમજ મેળવ્યા વગર ખોટું વિનુભાઈને વ્યક્તિગત ટાર્ગેટ કરીને સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યું છે. તે તદ્દન ખોટું છે. જ્યારે સ્વાતિ સોસાને પૂછવામાં આવ્યું કે શું કાજલ હિન્દુસ્તાની કોઈના ઈશારે ધારાસભ્ય વિનુ મોરડિયાને ટાર્ગેટ બનાવી રહ્યા છે, ત્યારે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે કોના ઈશારે થઈ રહ્યું છે એ અમારા જાણમાં નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે કાજલબેનને ક્યાંકથી અધૂરી માહિતી મળી છે અને કદાચ કોઈએ તેમનું ખોટું બ્રીફિંગ કર્યું હોય એવું જણાય છે. મારી કાજલબેનને વિનંતી છે કે તેઓ એકવાર પોતે કતારગામ વિસ્તારની મુલાકાત લે, સ્થળ પર આવીને વિઝિટ કરે
અને સ્થાનિકોને મળે, ત્યારે જ તેમને ખબર પડશે કે સાચું કોણ છે અને ખોટું કોણ છે. સુરત શહેરમાં સ્પા અને હોટલોની આડમાં ચાલતા કૂટણખાનાઓ બંધ કરાવવા પોલીસ કમિશનર ભલે ગમે તેટલા કડક આદેશો આપતા હોય, પરંતુ સ્થાનિક પોલીસ કેટલી ઊંઘથી ઝડપાય છે તેનો જીવતો જાગતો કિસ્સો સરથાણામાં પ્રકાશમાં આવ્યો છે. સરથાણા પોલીસ સ્ટેશનની બિલકુલ નાક નીચે માત્ર 900 મીટર એટલે કે 1 કિલોમીટરથી પણ ઓછા અંતરે સીમાડા રોડ પર આવેલી એક હોટેલમાં વિદેશી યુવતીઓ સાથે હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ધમધમી રહ્યું હતું. પોલીસે બાતમીના આધારે સનલાઇટ હોટલ પર દરોડો પાડી થાઇલેન્ડની 8 અને ભારતની 2 મળી કુલ 10 લલનાઓને મુક્ત કરાવી હોટલ માલિક સહિત 2ને ઝડપી લીધા છે. ચોંકાવનારી બાબત એ છે કે જે હોટેલમાં આ ગોરખ ધંધો ચાલતો હતો તે સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં અને પોલીસ મથકથી ગણતરીના અંતરે જ આવેલી છે. છેલ્લા એકાદ મહિનાથી હોટલ માલિક રોશન માવાણી અહીં બિંદાસપણે વિદેશી યુવતીઓ પાસે દેહ વેપાર કરાવી રહ્યો હતો. સ્થાનિક પોલીસની પીસીઆર વાન આ રોડ પરથી રોજ પસાર થતી હોવા છતાં પોલીસ સ્ટેશનની આટલી નજીક ચાલતા આ હાઈ પ્રોફાઇલ નેટવર્કની ગંધ સ્થાનિક સ્ટાફને ન આવી અને છેક પીઆઈને અંગત બાતમીદારથી રેડ કરવી પડી, જે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરે છે. સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીકે પટેલને બાતમી મળી હતી કે સીમાડા રોડ બાપા સીતારામ ચોક પાસે આવેલી સનલાઇટ હોટેલમાં દેહ વેપારની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમી એટલી પાક્કી હતી કે પોલીસ ખુલ્લેઆમ સરકારી ગાડીઓ લઈને જાય તો આરોપીઓ ભાગી છૂટે તેમ હતા. આથી મહિલા પોલીસ કર્મચારીઓ અને પંચોના માણસો સાથે આખી ટીમ 2 ખાનગી વાહનોમાં સવાર થઈને હોટેલથી થોડે દૂર ઉતરી ગઈ હતી. ત્યાંથી સ્ટાફે પગપાળા જઈને હોટલના ખુલ્લા દરવાજામાંથી અંદર પ્રવેશી ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસ જ્યારે હોટલના હોલમાં દાખલ થઈ ત્યારે કાઉન્ટર ટેબલ પાસે ખુરશી પર હોટલ માલિક રોશન જીતેશ માવાણી બેઠેલો હતો, જ્યારે સામેના સોફા પર આ રેકેટનો મુખ્ય સૂત્રધાર અને સંચાલક પ્રિન્સ વિજય ભંડેરી બેઠેલો મળી આવ્યો હતો. પોલીસે બંનેની અંગ ઝડતી કરતા તેમની પાસેથી આઈફોન 14, સેમસંગ ઝેડ ફ્લિપ ફોન અને 4500ની રોકડ મળી આવી હતી. સંચાલક પ્રિન્સને સાથે રાખી પોલીસે હોટલના 3 માળ ફેંદી માર્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાંથી અડાજણ અને અમરોલીની 2 ભારતીય મહિલાઓ મળી આવી હતી, જ્યારે પહેલા અને બીજા માળના રૂમ નંબર 101, 201 અને 202ના દરવાજા ખખડાવીને ખોલાવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ રૂમોમાંથી થાઇલેન્ડની મૂળ નિવાસી એવી 8 વિદેશી યુવતીઓ મળી આવી હતી, જેઓ કોઈ ભારતીય કે અંગ્રેજી ભાષા જાણતી નહોતી. તેમના પાસપોર્ટ ચેક કરતા તેઓ થાઇલેન્ડથી અહીં આવી હોવાનું સાબિત થયું હતું. તમામ રૂમો અને રિસેપ્શનના ડ્રોવરમાંથી મોટા પ્રમાણમાં કોન્ડોમના પેકેટો મળી આવ્યા હતા. પકડાયેલી મહિલાઓની પૂછપરછમાં સામે આવ્યું કે આ સમગ્ર નેટવર્ક આર્થિક ફાયદા માટે ચલાવવામાં આવતું હતું. હોટેલ પર આવતા ગ્રાહકો પાસેથી માલિક અને સંચાલક 2500 રૂપિયા વસૂલતા હતા, જેમાંથી યુવતીઓને માત્ર 1100 થી 1500 આપતા અને બાકીના 1000 રૂપિયા પોતે કમિશન પેટે રાખી લેતા હતા. સંચાલક પ્રિન્સ ભંડેરી આ થાઇલેન્ડની યુવતીઓને સુરતના મગદલ્લા ખાતેના તેમના નિવાસ સ્થાનેથી હોટેલ પર લાવવા અને મૂકવાની સુવિધા આપતો હતો અને તેમાંથી પોતાની દલાલી સીધી કરી લેતો હતો. પોલીસે રેડ દરમિયાન કુલ 4500ની રોકડ, 35000ની કિંમતના 2 મોબાઈલ, ગ્રાહકોની એન્ટ્રીવાળો વાદળી ચોપડો અને લાઇટ બિલ મળી કુલ 39500નો મુદ્દામાલ કબજે કર્યો છે. સરથાણા પીએસઆઈ એસડી ચૌધરીની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ રણવીરસિંહ જે રહેવરને સોંપવામાં આવી છે. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક બહુમાળી ઇમારતની સાઇટ પર કામ કરી રહેલા 40 વર્ષીય ફર્નિચર કોન્ટ્રાક્ટર મંગેશ સુતારનો શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને નજીકના મિત્રો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ આત્મહત્યા કે અકસ્માત નથી, પરંતુ આર્થિક વિવાદ અને માનસિક ત્રાસના કારણે નિપજાવવામાં આવેલી હત્યા છે. મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના વતની અને છેલ્લા 8 થી 9 વર્ષથી સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશ ચોકડી પાસે
પરિવાર સાથે સ્થાયી થયેલા 40 વર્ષીય મંગેશ સુતાર વ્યવસાયી ફર્નિચર કોન્ટ્રાક્ટર હતા. તેઓ સુરતના પોસ્ટ ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં આવેલી નવમંગલ સોસાયટીમાં એક સાઇટ પર ફર્નિચરનું કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતા. રવિવારે મોડી રાત્રે અથવા સોમવારે વહેલી સવારે શંકાસ્પદ સંજોગોમાં ઇમારત નીચેથી તેમનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરિવાર અને મિત્રોનો સૌથી મોટો અને ગંભીર આક્ષેપ એ છે કે મંગેશ સુતારનું મોત કોઈ અકસ્માત કે આત્મહત્યા નથી, પરંતુ તેમને બિલ્ડિંગની સાઇડ પરથી કોઈએ જાણી જોઈને ધક્કો મારી નીચે ફેંકી દીધા છે. કલ્પેશભાઈએ સ્પષ્ટ શબ્દોમાં આશંકા વ્યક્ત કરી છે કે જે રીતે ઘટના સ્થળ પરથી બિલ્ડર અને અન્ય સ્ટાફ ફરાર થઈ ગયો છે, તે જોતા સ્પષ્ટ જણાય છે કે કોઈ મોટી બબાલ બાદ મંગેશભાઈને ઉપરથી નીચે ફેંકી દઈ મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ ઘાતકી કૃત્ય પાછળ સાઇટના માલિકો અથવા તેમની સાથે સંકળાયેલા લોકોનો હાથ હોવાની પૂરેપૂરી સંભાવના પરિવારે દર્શાવી છે. મોતના મુખ્ય કારણોના મૂળમાં પૈસાની લેતી દેતી અને જબરદસ્તીથી કામ કરાવવાનો મુદ્દો હોવાનો આક્ષેપ છે. મિત્ર વર્તુળના જણાવ્યા અનુસાર સામેની પાર્ટી મંગેશભાઈને લાંબા સમયથી આર્થિક મુદ્દે ભારે હેરાન પરેશાન કરી રહી હતી. મંગેશભાઈએ કરેલા કામના લાખો રૂપિયા રોકી રાખવામાં આવ્યા હતા અને પેમેન્ટ ચૂકવ્યા વગર જ તેમની પાસે જબરદસ્તીથી વધુ કામ કરાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ આર્થિક ખેંચતાણ અને સામેની પાર્ટી દ્વારા આપવામાં આવતા સતત માનસિક ત્રાસના કારણે મંગેશભાઈ છેલ્લા કેટલાક સમયથી અત્યંત ચિંતાતુર અને માનસિક દબાણમાં જીવી રહ્યા હતા. मंगेश करके हमारे खास मित्र हैं, उनकी मृत्यु हो गई कल, बट वो कैसे हुआ हमको अब तक क्लियरिफिकेशन नहीं मिला है. नवमंगल सोसाइटी है सिटीलाइट में, उसके नीचे उनकी बॉडी मिली है. हमको 6 बजे ऐसा कॉल आया था कि मंगेश भाई को ऐसा कुछ हो गया है, आप लोग देख लो. तो हम लोग गए तो बॉडी थी उनकी वहाँ, और कोई सोसाइटी वाला जिस साइड पे वो काम कर रहे थे वो साइड का ओनर तक वहाँ नहीं था, और वो ऐसा कुछ कर सके ऐसा इंसान था ही भी नहीं. बहुत सहन शक्ति वाला इंसान था, उनको ऐसा कोई दिक्कत भी नहीं थी कि वो कोई गलत कदम उठाए. और दूसरा कि वो पार्टी उनको बहुत प्रताड़ित कर रही थी काफ़ी समय से, तो उनसे परेशान भी थे. हमको बोला भी तो हमने बीच में बोला भाई अपन चलते इसका सॉल्यूशन निकालते हैं, बट बोले नहीं मैं देख लूँगा. पार्टी बहुत राजनीति वाली है, वो धौंस बहुत देती है, तो वो कुछ कर देगी. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરવામાં આવી છે. પરિવાર અને રાજસ્થાની સમાજના અગ્રણીઓએ એકત્ર થઈને પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી છે. પરિવારે પોલીસ અધિકારીઓ સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરતા જણાવ્યું છે કે જ્યાં સુધી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં નહીં આવે અને કથિત રાજકીય વગ ધરાવતા આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ જંપશે નહીં. હાલમાં ઉમરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારના ગંભીર આક્ષેપો અને આર્થિક વિવાદના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને બિલ્ડિંગ સાઇટના સીસીટીવી ફૂટેજ તેમજ કોલ ડિટેલ્સના આધારે આગળની સઘન તપાસ હાથ ધરી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. વેડ રોડ પર આવેલી રહેમતનગર સોસાયટીમાં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરી નાખી હોવાનો પર્દાફાશ થયો છે. દારૂડિયા અને ઝઘડાળુ પતિથી કંટાળેલી પત્નીએ પ્રેમી સાથે આઝાદ થઈને લગ્ન કરવા માટે આ ખોફનાક ખેલ ખેલ્યો હતો.
પહેલા પતિને ઊંઘમાં જ બિલ્ડિંગના બીજા માળેથી નીચે ફેંકી દીધો અને જ્યારે તે નીચે તરફડિયા મારતો હતો ત્યારે પ્રેમીએ બ્લેડથી ગળું કાપી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે પત્ની અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા છે. પોલીસ ફરિયાદ અનુસાર મૃતક જન્મ જયકુમાર તીર્થરાય વેડ રોડ પંડોળની રહેમતનગર સોસાયટીમાં પત્ની ચાંદની કુમારી સાથે રહેતો હતો. અગાઉના લગ્નની વાત છુપાવવા બાબતે અને કમાણીના પૈસા ઘરમાં ન આપવા મુદ્દે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા અને મારપીટ થતી હતી. આ દરમિયાન ચાંદની કુમારીને અગાઉ ફૂલવાડી વિસ્તારમાં સામે રહેતા શુલભસિંહ બહાદુરસિંહ બમ, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, તે યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પતિથી કંટાળેલી ચાંદનીએ પ્રેમી શુલભસિંહ સાથે મળીને છેલ્લા 6 મહિનાથી પતિને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડ્યો હતો. 7 જૂનના રોજ પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જેથી ચાંદનીએ તે જ રાત્રે પતિને પતાવી દેવાનું નક્કી કરી લીધું હતું. રાત્રે 8 વાગ્યે પતિ ઘરે આવીને સૂઈ ગયો ત્યારે ચાંદની જાગતી રહી અને પતિ ઘસઘસાટ ઊંઘી જતા મોડી રાત્રે 1 વાગ્યે પ્રેમી શુલભસિંહને ફોન કરીને બોલાવ્યો હતો. 10 મિનિટમાં જ પ્રેમી તેના રૂમમાં આવી પહોંચ્યો હતો. બંનેએ ઊંઘી રહેલા જન્મ જયકુમારને ઉચકીને ગેલેરીમાંથી સીધો જ બિલ્ડિંગના બીજા માળેથી નીચે રોડ પર ફેંકી દીધો હતો. પતિને નીચે ફેંક્યાના 20 મિનિટ પછી ચાંદનીએ ગેલેરીમાંથી નીચે જોયું તો જન્મ જયકુમાર મર્યો ન હતો, પરંતુ જોર જોરથી શ્વાસ લઈ રહ્યો હતો. જો તે જીવી જાય તો તે ફસાઈ જશે તેવા ડરથી ચાંદનીએ દોડીને પ્રેમી સુલભસિંહને ફરી જાણ કરી હતી. સુલભસિંહે "તું ચિંતા ન કર, હું તેને પતાવી દઉં છું" તેમ કહી દોરા કટિંગ કરવાની તીક્ષ્ણ બ્લેડ હાથમાં લીધી હતી અને નીચે જઈને તરફડિયા મારી રહેલા જન્મ જયકુમારના ગળાના ભાગે 2 ઘા ઝીંકી દીધા હતા. ગળું કપાઈ જતા અત્યંત રક્તસ્રાવ અને મગજમાં લોહી જામી જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા બાદ શાતિર પત્નીએ પોલીસને ગુમરાહ કરવા માટે એવી વાર્તા ઘડી હતી કે તેનો પતિ અગમ્ય કારણોસર બીજા માળેથી નીચે પડી જતા મોતને ભેટ્યો છે. શરૂઆતમાં ચોકબજાર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSSની કલમ 194 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા હોવાનું અને વધુ પડતા રક્તસ્રાવથી મોત થયું હોવાનું સામે આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. ચોકબજાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર JR તિવારી અને PI SD રાતડાની ટીમે ઘટના સ્થળની આસપાસના CCTV ફૂટેજ તપાસતા એક શંકાસ્પદ ઇસમની હિલચાલ નજરે પડી હતી. આ ફૂટેજના આધારે પોલીસે મૃતકની પત્ની ચાંદની કુમારીને વિશ્વાસમાં લઈને આગવી ઢબે પૂછપરછ શરૂ કરતા તે ભાંગી પડી હતી અને પોતાના પ્રેમી સુલભસિંહ સાથે મળીને આચરેલા આ ભયાનક હત્યાકાંડની કબૂલાત કરી લીધી હતી. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને હત્યા, BNS કલમ 103(2), 62(2), 54 અને GP એક્ટ 135(1) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જાણે તેમને પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવી રહ્યા છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મારુતિનગર સોસાયટીમાં રાત્રિના અંધકારનો લાભ લઈ એક અજાણ્યા શખ્સે ઘર આંગણે પાર્ક કરેલી બાઇકને આગ ચાંપી દીધી હતી. આ સમગ્ર કાળું કરતૂત સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયું છે. પાંડેસરાના મારુતિનગરમાં મોડી રાત્રે જ્યારે સ્થાનિક લોકો ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા ત્યારે એક અજાણ્યો ઇસમ મોઢા પર બુકાની બાંધીને સોસાયટીમાં પ્રવેશ્યો હતો. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ શખ્સ પહેલા આજુબાજુ નજર દોડાવી રેકી કરે છે, ત્યારબાદ તે પાર્ક કરેલી એક બાઇક પાસે જાય છે અને પોતાની સાથે લાવેલો કોઈ જ્વલનશીલ પદાર્થ બાઇક પર છાંટે છે. પળભરનો પણ વિલંબ કર્યા વિના તે દિવાસળી ચાંપીને બાઇકને ભડકે સળગાવી દે છે. બાઇક પર જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બાઇક ભડભડ સળગવા લાગી હતી. બાઇકને આગના હવાલે કર્યા બાદ બુકાનીધારી શખ્સ ત્યાંથી આસાનીથી ફરાર થઈ ગયો હતો. મધ્યરાત્રિએ અચાનક આગની જ્વાળાઓ અને ધુમાડો જોઈને સ્થાનિક રહીશો જાગી ગયા હતા અને સોસાયટીમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
લોકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બાઇકનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. આ પ્રકારે રહેણાંક વિસ્તારમાં ઘૂસીને વાહનો સળગાવવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો હવે પોતાના વાહનો ઘરની બહાર પાર્ક કરતા પણ ડરી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને નજરમાં રાખીને પાંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. ફૂટેજમાં દેખાતા બુકાનીધારી શખ્સની ઓળખ કરવા અને તે કયા ઈરાદાથી આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ અસામાજિક તત્વની વહેલી તકે ધરપકડ કરીને તેને કાયદાનું ભાન કરાવવામાં આવે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે વાહન વ્યવહાર અને ફિટનેસ માટે સાયકલની ડિમાન્ડ ખૂબ વધી રહી છે. ત્યારે સુરત શહેરમાંથી ચોરીની એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક મહિલા પહેલા તો મોકો જોઈને સાયકલની ચોરી કરી લીધી હતી. જોકે આ ચોરી બાદ તેનું હૃદય પરિવર્તન થયું હોય તેમ બીજા જ દિવસે તે સાયકલ પાછી આપી ગઈ હતી. અને એટલું જ નહીં, સીસીટીવી કેમેરા સામે હાથ જોડીને માફી પણ માંગી હતી. ચોરીની આ અનોખી કરતૂતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થતા જ વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સાયકલ ચોરીની આ ઘટના આસપાસના વિસ્તારમાં પણ ચર્ચાનો વિષય બની હતી. દરમિયાન જ્યારે ઘર માલિક બહાર આવ્યા ત્યારે તેમણે પોતાની સાયકલ પાર્કિંગની જગ્યાએથી ગાયબ જોઈ હતી. આથી તેમણે આસપાસના લોકો પાસે અને અન્ય વિસ્તારોમાં સાયકલની તપાસ શરૂ કરી હતી. મામલો પોલીસ સુધી પહોંચે અને કાયદેસરની કાર્યવાહી થાય તે પહેલા જ કંઈક એવું બન્યું કે જેણે ઘર માલિક સહિત આસપાસના તમામ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ચોરી કર્યા બાદ કદાચ આ મહિલા ચોરને પોતાની ભૂલનો અહેસાસ કે ભારે પસ્તાવો થયો હતો, જેથી બીજા દિવસે વહેલી સવારે આ મહિલા ચોર પોતાનો ચહેરો કપડાથી ઢાંકીને તે જ સ્થળે પાછી આવી હતી જ્યાંથી તેણે સાયકલ ચોરી કરી હતી. તેણે ખૂબ જ સુરક્ષિત રીતે સાયકલને તેની મૂળ જગ્યાએ પાર્ક કરી દીધી હતી. સાયકલ મૂક્યા બાદ ત્યાં દિવાલ પર લાગેલા સીસીટીવી કેમેરા તરફ જોઈને તેણે બંને હાથ જોડી માફી માંગી હતી અને ત્યાંથી ચાલતી થઈ હતી. ચોર દ્વારા સાયકલ પરત આપવાની અને સીસીટીવી સામે હાથ જોડીને માફી માંગવાની આ આખી ઘટના ત્યાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પસ્તાવો અનુભવી રહેલા આ સંસ્કારી મહિલા ચોરનો વિડીયો હાલ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડીયો પર જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભૂલ ગમે તેટલી મોટી હોય પણ તેને સમયસર સ્વીકારી લેવામાં જ ભલાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી જનકલ્યાણ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાંદેર ઝોન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, સુરતના મેયર માયાબેન માવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભો લાભાર્થીઓને સ્થળ પર જ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્ણેશ મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સૌને સામૂહિક યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના 12 વર્ષની પૂર્ણતાની ઉજવણી અંતર્ગત સુરત શહેરમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો સીધા પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે નવયુગ કોલેજ ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને મેયર માયાબેન માવાણીની ઉપસ્થિતિમાં રાંદેર ઝોનની જનકલ્યાણ શિબિર યોજાઈ હતી, જેમાં લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓના મંજૂરી પત્રો તથા કીટનું વિતરણ કરાયું હતું. સાંસદ મુકેશ દલાલ અને ધારાસભ્ય મુકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં છેલ્લા 5 મહિનામાં 52 જેટલા હત્યાના બનાવો સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ગંભીર ગુનાઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને હવે સુરત ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં જોવા મળી રહી છે. શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને કુખ્યાત ગુનેગારોમાં કાયદાનો ભય ઊભો કરવા માટે
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લીંબાત વિસ્તારમાં સરપ્રાઇઝ કોમ્બિંગ અને ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની અચાનક કાર્યવાહીને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપનું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.